અહીંયા 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 બેન આ રમેશભાઈનું ઘર રમેશભાઈ પેલા ગોળવાળા નથી ખબર. સોસાયટીનું જ એડ્રેસ આપ્યું હતું પણ નંબર ભૂલી ગયો છું. અહીંયા કોઈ રમેશભાઈ રહેતા જ નથી કોઈ. મને નથી ખબર, તમે કોઈ બીજાને પૂછી લો. બેન બોલો. તમારું નામ શું છે? મારા નામનું તમને શું કામ છે? તમે તમારા કામથી મતલબ રાખો ને. તમારે જે રમેશભાઈનું કામ હોય ને એ મને નથી ખબર. તમે કોઈ બીજાને પૂછી લો. અરે પણ તમારો અવાજ જાણીતો હોય એવું લાગે છે. જો મારી પાસે ઘણાય કામ છે, તમે કોઈ બીજાને પૂછી લો. મને મારું કામ પતાવવા દો. ફાલ્ગુની? કોણ ફાલ્ગુની? અહીંયા કોઈ ફાલ્ગુની નથી રહેતી. તમે જાઓ. અચ્છા, સમજાઈ ગયું. કદાચ મારી બેનને એના ભાઈનું મોઢું નહીં જોવું હોય કે નહીં બતાવવું હોય તો ફાલ્ગુની જ છે ને. જો તમારી કોઈ ભૂલ થાય છે, હું ફાલ્ગુની નથી. મારું નામ સપના છે. તમે અહીંયાથી જાઓ. કેમ? શું હાલત કરી છે તે તારી? હે, શું હાલત કરી છે તે? શું છે આ બધું? તું અહીંયા ખુશ છે? હા, હું ખુશ છું. ભાઈ, માફ કરજો. પ્રેમ લગ્ન કર્યા અને પાછું ઘરે નહીં આવી એટલા માટે હા, અત્યારે તે બાપની આબરૂને તો નીલામ કરી જ નાખી છે. તને કેટલી વાર ના પાડી હતી કે આપણા ખાનદાનમાં કોઈએ કોઈ દિવસ પ્રેમ લગ્ન નથી કર્યા. તારા વિરહમાં તો ઘરમાં કેટલી બબાલ થઈ છે હું જ જાણું છું. તારી ભાભીએ મારી ઉપર માછલા ધોયા છે પણ તને જરા પણ શરમ ના આવી અને આવું પગલું ભરી બેઠી. મને તો એવું લાગે છે જે દેખાઈ રહ્યું છે સત્ય નથી. શું છે આ બધું? સાચું કે તું? ભાઈ, તમે વધારે નહીં વિચારો. હું અહીંયા ખુશ જ છું. તમે મારી ચિંતા ના કરો. તમે ભાભીની અને તમારી ચિંતા કરો. મેં પ્રેમ લગ્ન કર્યા છે ને તો હું મારું જોઈ લઈશ. શું જોઈ લઈશ તું? તારું શું જોઈ લઈશ? આ તારા જોવામાં જ તે તારી હાલત દેખાય છે. જાતે નિર્ણય લીધો છે ને એટલે દેખાય છે મને બધું કે તું કેટલી ખુશ છે ને ખુશ નથી. ખબર છે. જે પણ મારા જીવનમાં થઈ રહ્યું છે ને એની ગુનેગાર હું જ છું. કારણ કે નિર્ણય મારો જ હતો. એટલે જે પણ કાંઈ ભોગવવાનું હશે ને એ હું ભોગવીશ. તમે નાહકની ચિંતા ના કરો. હું તમને લોકોને ક્યારેય હેરાન નહીં કરીશ. હું મારી રીતે જીવી લઈશ. તમે જાઓ અહીંયાથી. હા, હવે તો જવાનું જ રહ્યું ને. કારણ કે તું તો હા ભાઈ સાથે સંબંધ તોડીને જતી રહી હતી. જો ભાઈ નહીં પડી હોત ને તો આવું પગલું ભર્યું જ ના હોત. છો ભાઈ, હું કાંઈ તમને નથી ભૂલી અને મને ખબર છે કે તમે મને નથી ભૂલવાના. પણ આ તો સમાજના લીધે આપણે દૂર થઈ ગયા છે. બાકી લાગણીઓ અને પ્રેમ તો એવો ને એવો જ છે.
એ બધું તે નક્કી કર્યું છે. તે તારી રીતે તારી જિંદગીને ઓટાળે ચડાવી છે. તારું કરેલું તારે જ ભોગવવાનું છે હવે. હરિ ઓમ હરિ. હરિઓમ હરિ. તો પછી હરિનું નામ લેવાય ને કઈ જાગતા હોય તારું નામ લેવું મારે? ઠીક. કહું છું આજે રોજ કરતા મેં કંઈક અલગ બનાવ્યું હતું, ભાવ્યું હતું કે નહીં? એલા ભાઈ, અમને તો ભાવે કે ન ભાવે, પણ તમે રાંધો એટલે અમારે તો ગળા હેઠું ઉતારવું પડે કે ન આખી જિંદગી મારી હારે કાઢ નાખી તમે, તે હું વાત કરો પણ છો? એ તો કેમ કાઢી હોય એ તો અમારું મન જાણતું હોય. સમજી નહીં? હા, લે એવું થોડું છે કે તમે બધું બનાવો એ અમને ફાવતું જ હોય, પણ પુરુષોની આદત હોય કે જેવું હોય એવું વખાણ કરે ને એટલે હાલ્યા કરે. સમજી ગયા તમે? સારું સારું. અશોક, શું થયું? હું વાત કરવી તમને હવે. કેમ? શેઠાણી, હા, ફાલ્ગુની બેન રહે ને, હા, જવા જો ને કાંઈ નહીં. તો પછી અહીંયા આવ્યો હું કામ? કાંઈ નહીં તો વાત નથી તો વાતની શરૂઆત કરીને બોલ હવે શું હતું? એ છે ને કોક ભાઈ હારે વાત કરતા હતા. કોઈ ભાઈ હારે વાત કરતો? હા, હા, હાથ નથી પકડ્યો. બસ આ નાક કપાવવા ઊભી થઈ છે હવે. મને તો એ સારા લાગતા હતા. હા વાવ, એટલે જે માણસો વધારે સારા લાગતા હોય ને એ જ આવું પીઠ પાછળ ઘા કરે. ક્યાં હતા ઈ? ક્યાં કઈ જગ્યાએ આ જોયું? વાળતા હતા ને, હા, જો મેં એને પેલા હાવણી લઈને જતા હતા ને, હાવણો લઈને, તો મેં એને શું કીધું કે હું વાળી નાખે. ઈ કે ના ના. પછી એ હાવણો લઈને ગયા. મને અત્યારે દુઃખ થાય છે કે ઈ વાત કરવા જ વાળવા જતા હશે. એનો મતલબ એ જ થયો કે એવું લોકો આવવાનો હોય એટલે આને કાઢી મૂકવાનો હોય. એટલે પણ એને શરમ ય ન આવે? ઘરના આંગણે જ કાળા ધંધા કરવાના? નાક શરમ ન હોય એને ઘર હું કે બહાર હું ગમે ત્યાં ગમે એને બોલાવી લે. અને આ ઘરમાં કામ કરવા વાળો તો હું છું. તમે મને પૈસા આપો છો ને ઘરના કામ કરું છું, હે? તો હવે એને ક્યાં કામ કરવાની જરૂર છે, હે? ઈ કામ કરવું નહીં કરવું એ 2 નંબરની વાત છે, પણ આ જે કર્યું છે ને એ તો આપણું નાક કપાવવાનું, આપણા આબરૂના ધજાગરા ઉડાડવાનું કામ છે. આજુબાજુવાળાએ જોયું હશે તો જોજો ને, આજે અત્યારે આણે કીધું, હવે એ લોકો કેવા આવશે? આ કામનું બાનું છે, નકર ન્યાય એને હું દાટી આ કરતો જ હોય, પણ આ તો કામનું બાનું બતાવી આને કાઢી મૂક્યો ને ઓલા ભાઈ જાવા દે ને, એના વિશે હું બોલવું મારે. પણ આ પહેલી વાર આવું દસ્ત જોયું હો. એ તો તે પહેલી વાર જોયું, બાકી આ પહેલી વાર ન હોય. મારી વાત સાંભળ, એ હાથમાં હાથ નાખીને વાત કરતા હોય ને એ પહેલી વાર મળ્યા હોય ને એ ન કરે, કંઈ કેટલી વાર મળાઈ ગયું હશે. એ તો આ તું ભાળી ગયો એટલે, અને આજુબાજુવાળા ભાળતા હશે પણ ઓલું બીકને લીધે આપણને કોઈ કહેવા ન આવે. હા, એ તો તું હોય આવ્યો પછી તો કદાચ ડોકમાં ડોક નાખીને વાત કરતા હોય, કઈ નક્કી ન હોય. શરમ વગરની હાવ બાય થઈ ગઈ. હાવ આવી નથી ધાર્યો. હા, ઘરમાં ઝઘડા ઝઘડી થતું હોય એ બરાબર છે કે હાલો બધાની વચ્ચે થાય, પણ હવે તો આમેય થવા માંડ્યું. અને પછી તમારી આબરૂ કેટલી છે, હે? અહીંયા મને લાગે ઈ બીકે જ અમને કોઈ કહેવા નહીં આવતું હોય, પણ હવે જો આનું વધારે આવેલું ને તો લોકો અહીંયાય કહેવા આવશે, જેમાં અશોકે આપણને કીધું. પણ આપણે તો હવે છોકરાને કહેવું પડશે કે આને ભાઈ તું છે ને કંઈક કાબુમાં રાખ, આ ફાટી ફરે છે. આ મહેન્દ્ર શેઠને ખબર પડશે. ઈ તો એને જોડી જ નાખશે. મહેન્દ્રનો ગુસ્સો ખબર છે? વાતે હાચી તમારી. મહેન્દ્ર જો એની ઉપર ગુસ્સો એટલો બધો કરતો હોય અને કરે છે, પણ આવું કરે ને એ મને નથી ગમતું. એને કયો સમજાવો, છોકરાને વાત કરીએ નકર ઘરની બહાર કાઢે. તમે બાપ છો ને, મહેન્દ્રને તમે કહેજો, અને ઓલીને હું કહીશ કે ત્યાં હું માંડ્યું છે, તમે મહેન્દ્રને કહેજો. અને આ લખણ કાંઈ છે ને અહીંયા આવીને ન હોય, બાપના ઘરેથી જ હોય તો જ અહીંયા આવીને સલકાય. પણ બીજું કઈ નહીં શેઠ. આવું નકર હું અહીંયા બટલામાં જ આટા મારતો હોય ને કામ કરતો હોય, બરોબર? તો કોને ખબર હવે? આ પહેલી વાર મેં આવી રીતે જોયા. કાંઈ નહીં, હવે જોઈ લીધું છે ને અમે સાંભળી લીધું છે, હવે એનો વારો. તું જો ઘરની બહાર પગ નથી મૂકવા દેવાનો એને. અને મને લાગે છે કે જોજો હવે છે ને આ લોકો આવશે કે અમારા ઘરમાં જુવાન દીકરા દીકરીઓ છે, આ તમારી વહુ ઉઠીને આવું બધું કરશે તો અમારા છોકરા ઉપર કેવા સંસ્કાર પડશે? કાંઈ નહીં, આવવા દે ઘરે એને, એટલે વારો પાડી દઈ. એટલે પેલા તમે એકવાર હરખું પૂછી જોજો હો. કોને પૂછીએ?
કોને? ચોરને પૂછે કે તે ચોરી કરી અને ઈ હા પાડે, એ અમે અમારી રીતે જોઈ લેશું. જા તું તારા કામ પતાવ. તારું નામ નહીં આપ્યો જા. મારું હા હા જા. કેટલી વાર કીધું તને હે? કોણ હતો એ? મહેન્દ્ર કોઈ નતું. સાચું બોલ. સાચું કહું છું, એ કોઈ નતું. કોણ હતો એ? કોઈ નહીં હતું, પ્લીઝ. કોઈ નહીં હતું એ. બોલ. જો હું નથી ઓળખતી એમને. જો હજુ પ્રેમથી પૂછું છું. હં? બોલી દે મને. કોઈ નતું. મને કે કોણ હતો? તારો આશિક હતો? તારો પ્રેમી હતો? હું તમારા કસમ ખાઉં છું, એવું કોઈ નહોતું. હું નથી ઓળખતી. હા, એ તો રસ્તો પૂછવા ઊભા હતા. હા, રસ્તો પૂછવા ઊભો હતો. અજાણ્યો માણસ હતો. હા, સોરી માય મિસ્ટેક. ભૂલ થઈ ગઈ મારાથી. જો મને ગુસ્સો આવી ગયો તારા પર, સોરી. હા, જો તારી સાથે પ્રેમથી જ રહીશું. હવે જો હા, તને ભૂખ લાગી હશે, આપણે બે છે ને સાથે જમવા બેસશું અને હું તને મારા હાથે ખવડાવીશ. આમ જો પણ છે ને તારે સાચું તો મને કહેવું જ પડશે. હું તારી સાથે પ્રેમથી વાત કરું છું ને. હા, અજાણ્યો માણસ આવી અને આમ તારો ડાયરેક્ટ હાથ પકડી લે, એ હું કેવી રીતે માની લઉં? આટલો હું નાદાન તો નથી ને? હે, તું મને આ લખેલું છે મારે અહીંયા કંઈ? હે મહેન્દ્ર, સાચું કહું છું, હું એમને નથી ઓળખતી અને તમે જેવું સમજો છો ને એવું કાંઈ નથી. બહુ થયું હવે. અત્યાર સુધી પ્રેમથી વાત કરું છું ને તો સીધી રીતે કહી દે, નહીં તો પછી ગળું દબાવી દેતા વાર નહીં લાગે. શું કીધું? બોલ. કોણ હતો એ? હા, બોલ. સમજ પડે છે કે નહીં તને? હં? સમજ પડે છે? કોણ હતો એ? કહું છું, સાચે સાચું બોલ. છોડો મને. આજે ને આજે અહીંયા તારું ઢીમ ઢાળી દે. કોણ હતો એ? કોણ હતો? પ્લીઝ છોડો મને. કોણ હતો એ તારો આશિક કહું- કે અહીંયા ઘર સુધી મળવા આવે છે? હું કહું છું, હા? એ મારો ભાઈ હતો. શું શું કીધું? મારો ભાઈ હતો એ. તારો ભાઈ હતો? ઓ, મારાથી ફરી ભૂલ થઈ ગઈ, સોરી, માફ કરી દે. તારો ભાઈ હતો? હા, મને યાદ આવ્યું. આપણે બંને તો લવ મેરેજ કર્યા છે કે? અને તારે મા બાપ તો નથી. તું એમ કહેતી હતી કે મારા ભાઈ પાસે પ્રોપર્ટી પણ છે. તો પછી એક કામ કર ને, તારા ભાઈને કહે કે પ્રોપર્ટીમાંથી અડધો હિસ્સો તારા નામે કરી દે. હે, એટલે આ જે હું તને ટોર્ચર કરું છું ને એ નહીં કરું. આમ જો પ્રેમથી તને રાખીશ. હા, કહીશ ને? હે, કહીશ ને? આપણી પાસે તો બધું જ છે ને. છે પણ આમ જો લવ મેરેજ કર્યા એટલે તું તારી સાથે કંઈ લાવી નથી ને? હા, તો આજુબાજુવાળા બધા મને કહે છે કે તે લવ મેરેજ કર્યા એટલે તારી ઘરવાળી તો કંઈ કરિયાવર લાવી ના હોય. એટલે જો કરિયાવરના રૂપમાં તારા ભાઈ પાસે થોડીક પ્રોપર્ટી માંગી લે ને તો કંઈ વાંધો નહીં આવે. હે, માંગીશ ને? નહીં તો પછી છે ને, શું કીધું? હે? હું ભાઈને વાત કરીશ. નહીં તો આજ પછી કોઈ દિવસ તારો ભાઈ આવ્યો ને અહીંયા તો એને હા પંખે લટકતી તારી લાશ મળશે. સમજી ગઈ? જો હવે છે ને તને બહુ નહીં મારું હો. આજ પછી તને પ્રેમથી રાખીશ, તને મારા હાથે ખવડાવીશ. હા હા, આમ જો કેવા નિશાન પડી ગયા છે. ઓહો, જો તો. ઓહો હો, કેવા નિશાન પડી ગયા છે. એક બાજુ નિશાન છે ને બહુ સારા,
લાગતા નથી લાગતા સમજાઈ ગયું ને કીધું એ બધું હા જા જમવાની ડીશ ભર આજે તો હું તને મારા હાથે કોળિયા ખવડાવીશ હો જા જમવાનું બને જા ને હવે જલ્દી આવી ગયા કાં જ આટલું બધું મોડું થયું ક્યારની તમારી રાહ જોઉં છું હમણાં આવીશે હું કહું આજે રસ્તામાં ફાલ્ગુની મળી ગઈ હતી. કા તો એ મળે તો શું થઈ ગયું ભલે ને મળી એના રસ્તે વહી જઈને આપણે આપણા રસ્તે આવી જાવ એવું નહોતું, પણ મારે એક મિત્રને મળવાનું હતું એટલે હું એના ઘર તરફ ગયો. તો એક છોકરી ત્યાં વાળી રહી હતી એટલે મેં એને એડ્રેસ પૂછ્યું તો એ ફાલ્ગુની હતી. સાચું કહું ને તો એણે લવ મેરેજ કરીને ભૂલ કરી છે. ત્યાં એ સુખી હોય એવું મને લાગતું નથી. સુખી કે દુખી જે હોય આપણે એની યારે કઈ એટલે કઈ નથી એ તો તમને ખબર છે ને કે તમે એના નામનું નાઈ પણ લીધું છે તમે એકે નહીં તમે મેં અને બાપુ એ ત્રણેય તો પછી શું છે મળી તો મળી ભૂલી જાઓ હા, એના નામનું તો નાઈ નાખ્યું છે પણ એમ કેવી રીતે ભૂલાય? એ મારી બેન છે, એ તો નહીં મટી જાય ને. કદાચ આપણે એની સાથે સંબંધ પૂરા કરી નાખશું પણ જે અમારા બાપના નામ સાથે અમારા બંનેના નામ જોડાયેલા છે એ તો જોડાયેલા જ રહેશે ને, એ તો ક્યારેય મટવાના નથી ને. તમને યાદ છે તમારી બેન છે ભગવા ટાઈમે એને યાદ હતું કે તમે એના ભાઈ છો તમારી આબરૂને ધૂળમાં મેળવીને જતી રહી હતી અને તો પણ તમને હજુ એનું પેટમાં બળે છે. જોવો આપણે હવે એની યારે કોઈ જાતનો સંબંધ રાખવાનો નથી. અરે હું ક્યાં સંબંધ રાખવાનું કહું છું? સંબંધ તો મારે પણ નથી રાખવો. મને પણ ખબર છે કે એ છે ને બાપના નામ ઉપર દાગ લગાડીને ગઈ છે, પણ કહેવાય ને કે નજર સામે આવે ને એટલે માણસને જૂની વાતો યાદ આવી જાય. સાચું કહું ને તો સાવ કેવી થઈ ગઈ છે. ત્યાં એ સુખી નથી. એને બહુ મોટી ભૂલ કરી નાખી. હા પાછી આંખની સામે શું આવી હશે આટલા વર્ષથી ન ગુડાણી અને હવે એ ગુડાણી આંખની સામે અને તમને એનું પેટમાં પણ બળવા મળ્યું. અરે હું પણ એ જ વિચારું છું કે મળી ના હોત ને તો સારું હતું. જ્યારથી મળી છે ને ત્યારથી બસ મગજમાં એના જ વિચાર આવ્યા કરે છે. મને તો એની હાલત જોઈને દયા આવવા મળી છે. હાલત એણે ખુદ ઊભી કરી છે કદાચ દુઃખી હશે ને તો પણ હાલત એણે જ ઊભી કરી છે એમ આપણે કંઈ કરી નહીં શકીએ અને તમારે છે ને ખોટી દયા ખાવાની જરૂર નથી એના ઉપર. દયા 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 ક્યારના મંડાઈ પડ્યા છો હો મેલો ફાલ્ગુનીને ને બીજી વાત કરો. હા, તારી વાત પણ સાચી છે. એને યાદ કરીને કંઈ ફાયદો પણ નથી કારણ કે હવે આપણે એના સંબંધ પૂરા થઈ ગયા છે. તો એ તો હું તમને ક્યારની કહું છું કે એને યાદ કરીને કંઈ ફાયદો નથી. સંબંધ આપણે પૂરા કરી જ નાખીએ છીએ. જુઓ તમે એનું ટેન્શન ના લો એમની ઉપાધિ ના કરો. એમની ઉપાધિ કરશો ને તો તમારા મગજમાં એક જ વાત રહેશે અને પછી તમારા કામ ઉપર તમારું ધ્યાન નહીં રહે. હા, એ વાત તારી સાચી. જા દે, હું તો એ જ વિચારું છું કે મળી ના હોત ને તો સારું હતું. તો હું પછી કહું છું ને આટલા ટાઈમ સુધી સામે ન આવીને હવે સામે આવી ગયા એના કરતાં ન આવી હોત તો સારું જ હતું ને. તમને ખોટી બળતરા તો ન થાત. હા, હા, અચાનક જ સામે આવી ગઈ. ત્યાં મને શું ખબર કે હું પણ ત્યાં જઈને જ પૂછવા બેઠો. સંજોગ લખ્યા હોય ને કોઈ કરે કોઈ ને ભરે કોઈ. હવે જમવાનું છે ને કે તમારી આ બેનની યાદમાં તમને જમવાનું પણ નહીં ભાવે. જમી જ લેવાનું છે એને યાદ નથી કરવાનું કારણ કે મને એના ઉપર તો બહુ ગુસ્સો આવે છે ને કોઈનું કંઈ વિચાર્યું નહીં અને પોતાને સારું લાગ્યું ને એવું જ કર્યું એણે. આમ તો એકવાર એને ત્યાં દુઃખી થાય ને તો ખબર પડે સબક મળે એને કે આ ભાગીને લગ્ન કરીને કેવડી મોટી ભૂલ કરી છે એણે. અહીંયાનું કર્યું અહીંયા જ ભોગવવાનું છે અને તમારી આબરૂનું વિચાર્યું ના વિચાર્યું ને તમારા ઉપર જરાય દયા ખાધી ન ખાધી ને તો બસ અહીંયા ભોગવે એ. હાલો હાથ પગ મોઢું ધોવો. હા, ચાલ. ક્યાંથી ભૂમરાડી હામી એવી છે પાછી.
આ પાવર આવે ને તો કંઈક અંદર જાઓ. હવારથી પાવર નથી. ક્યાં સુધી આવી બેહી રહ્યો? અશોક, કામ પતી ગયા બધાય? હાવ નવરો થઈ ગયો? એ તને કહું છું, હાવ નવરો થઈ ગયો? મને ખબર નહોતી કે આવું થાહે. કહું થયું? શેઠાણી, હું કહું, આ બધું ખોટું થાય છે એવું નથી લાગતું? આ ફાલ્ગુની બેન ઉપર આ મહેન્દ્ર શેઠ છે ને એ હાથ ઉપાડે છે. એટલો અત્યાચાર ન કરાય. મેં અત્યારે છે ને બારીમાંથી જોયું, બિચારાને છે ને લાલ સાફા પડી ગયા છે અહીંયા, અને ગળું હોતી દબાવતા હતા. તો હું એમ કહું છું કે કરમ એવા હું કામ કરીએ કે આપણા ઘરવાળા મારે, કોક ગાળું દે, કોક આપણને ગમે એમ બોલે, ટીખળ ટિપ્પણી કરે. આપણે એવા કરમ જ શું કામ કરે? કા તને ને મને કોઈ નથી કહેતું? હા, કરમ તો આ મારા થઈ ગયા છે. મને નહોતી ખબર કે આવું થાય. બાકી મારે શું હક છે? મને એમ હતું કે હું આ ઘરનો આમ સદસ્ય હોય ને એવું લાગતું હતું, પણ મને નહોતી ખબર કે મહેન્દ્રભાઈ એટલે એને મારશે. એ ધણીનો એટલો દાબ તો જોઈશ, નહીં તો આજકાલની છોકરીઓ છે ને ફાટીને ધુમાડે જાય. પણ પેલા હરખું જાણો તો ખરા, એમ કહું છું. મેં તમને વાત કરી તોય કીધું તું ને. હા, મેં જોયું કે એને આમ હાથમાં હાથ પકડ્યો તો. હવે એનાથી ભૂંડું શું હોય? અત્યારે ખબર નહીં. શેઠાડી, એક વાત કરું, આમથી ભાઈ બેન હાલે આવતા હોય ને કોઈક અજાણ્યું હોય ને તો એમ જ કે આ બે લફરા વાળા હશે. અત્યારે એવો સમય છે એટલે કહું છું. હા, તો હું તને એટલે જ કહું છું. અને સાંભળ, તું આ ઘરનો નોકર છે ને, તો નોકર બનીને રહે ને, માલિક બનવાની કોશિશ ન કર. હું માલિક બનવાની કોશિશ નથી કરતો, પણ આ મારાથી છે ને પાપ થઈ ગયું હોય ને એવું લાગે છે. ના, સારું થયું તે કીધું ને, એ બહુ જ સારું થયું. મને એક વાતનો જવાબ દે. ભલે તું ઓછું ભણેલો હોઈશ, તને ક્યાંય સારી નોકરી નહીં મળી હોય એટલે તારે આ ઘરના કામ કરવા પડે છે, પણ તારી નજર અને તારી અક્કલ એટલું તો કામ કરે ને કે માન કે ઘરની દીકરી બહાર કોક પર પુરુષ હારે વાતું કરતી હોય, ઊભી બજારે ઊભી હોય અને હી હા કરતી હોય, હાથમાં હાથ નાખીને ઊભી હોય, કોઈ પણ વાતું કરે કે ન કરે? એ કે મને હા કે નાનો જવાબ દે. વાતું કરે? હા, વાતું કરે. અને આ જમાનો રહ્યો ને અત્યારે, એ વાતું કરવાનો જ છે. અત્યારે જમાનો એવો છે કે તમે આમ ઊંચી નજર કરીને હાલ્યા જાઓ ને હે શેઠાણી, તો એમ કહે કે આ તો જો આને કેટલું અભિમાન આવી ગયું છે. નીચે જોઈને હાલશો ને તો એમ કહે કે આ હાવ ઊંધ ખોસ્યા છે. હે, અને તમે એની સામે નજર મિલાવશો ને તો એમ કે આ તો મારી સામું જોવે છે. અત્યારના આ જમાનાની વાત ન કરો તમે. એ દો રંગી જમાનાની વાત અલગ છે. તું જે કહે છે ને કે અત્યારની દુનિયા આવી છે ને લોકો આવું છે ને આમ બોલે ને આમ બોલે, પણ જ્યારે ઘરની વહુ દીકરીઓની વાતો ઉડે ને ત્યારે ઘરના માણસોનો સ્વભાવ આવો થઈ જ જાય. એમાં કાંઈ ખોટું નથી. બા, હું તમને માં જ માનું છું. ઘણા સમયથી અહીંયા છું. બે હાથ જોડું છું. તમે હા અત્યાચાર ન કરો ને. તું અત્યાચારની વાત કરીશ? અત્યાચારની? નોકર છે ને તો હું કામ પણ તારે એની હારે આટલી બધી લાગણીના સંબંધ બાંધવાની જરૂર શું છે? જે થતું એ જોયા કર. અને તારું કામ છે ને ઘરમાં કામ કરવાનું છે. આ વાડામાં આટલો કચરો પડ્યો છે એ કામ કર ને, બીજાની વાતોમાં ધ્યાન દે છે તે. છેઠાડી, મારું આ દુનિયામાં કોઈ નથી ને એટલે મને થાય છે કે તમે મારા માવતર છો. ફાલ્ગુની મારી બેન છે. હું અહીંયા બધાને પરિવારની નજરે જોઉં છું, સમજ્યા? હા, ફાલ્ગુનીને તે બેન માની છે ને, તો તું વિચાર કર કે તારી બેન આ કામ કરે છે, તને ગમે? તું આ ખાડા કાન કરીશ નહીં ને? તું એને ખીજાઈશ ને તો અમે એ જ કરીએ, એને સીધી લાઈન પર લાવીએ. અને જો એ સીધી હોય, સાચી હોય, ખરી હોય તો અમને પ્રૂફ લાવીને બતાવે કે જો આ જે કોઈ છે એ મારો આ સગો છે, પણ આ તમે માનો છો એ નથી. તો બધું ચોખવટ થઈ જાય, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. એટલે કહું છું કે તું છે ને તારા કામમાં ધ્યાન આપ. અને આ બધું તું જો, આ બધું કોક આવે ને તો બધી મને કે આ નોકર રાખ્યો છે ને આવું આ કામ કરે? જા હાવરણી લઈને આ બધું ચોખ્ખું કર. જા, હવે મારે કાંઈ નથી સાંભળવું.
મને સલાહ દેવા આવ્યો. હા બેન, ના ના, અમે લોકો આવવાના જ છીએ ને ખીહર કરવા. હવે જોઈએ, એ તો એને જે રીતનો સમય રહેશે ને એ રીતમાં આવશું. ભાઈ કહેતા હતા તો ખરી કે ખીહર કરવા આ વખતે જવું છે એમ. હા, કાંઈ નહીં, મારા બીજો ફોન આવે છે, હું તને કરું પછી. કોનો ફોન આવે છે? છઠ્ઠી કંપનીનો. શું થયું? ફોન આવ્યો હતો કોનો? ફાલ્ગુનીના ઘરવાળાનો. કા એનો શું ફોન આવ્યો? અને એણે તમને શું ફોન કર્યો? એને કે ભાઈ અમને ફોન નહીં કરવાનો હો. હવે એનો ફોન એ માટે આવ્યો હતો કે ખબર છે મને, ખબર જ છે. હવે સમાધાન કરવું હોય છે, બીજું કંઈ નથી. તમે એકવાર મળી ગયા ને એને એટલે ભાઈની યાદ આવી છે કે હવે હું મારા ભાઈ હારે સમાધાન કરું એમ. અહીંયા કોઈ બાપ ધડો નહીં કરતો હોય તો હવે અરે પણ મારી વાત તો સાંભળ, શા માટે ફોન આવ્યો હતો? કંઈ નથી સાંભળવું એનું, કંઈ નથી સાંભળવું. અને તમે મને કહેતાય નહીં સમાધાન કરવાનું. મારે સમાધાન કરવું નથી એની હારે, કારણ કે એને કાંઈ આપણી પડી હતી હસોડી નાકમાં આમ ધૂળ નાખીને વેગી હતી આપણા ઉપર. એ માટે ફોન નથી આવ્યો બાપા. એને તો આપણી મિલકતમાં ભાગ જોઈએ છે, એ માટે ફોન આવ્યો હતો. હું જોઈએ મિલકતમાં ભાગ? હા, એ કહે કે ફાલ્ગુની તમારી બેન છે તો એનો પણ હક હિસ્સો લાગે, એટલે કાયદેસર ભાગ તમારે દેવો પડે. પણ મેં પણ ના પાડી. તો હા, મિલકતમાં ભાગ કઈ રીતે માગી શકે એ સમજાતું નથી. નથી દેવાનો. 1 રૂપિયાનો હક હિસ્સો મિલકતમાંથી નથી આપવાનો. એમ કે પ્રેમથી અમારી મરજીથી લગ્ન કર્યા હોત ને તો મિલકતમાં ભાગ આપત. પણ આ ભાગીને લગ્ન કર્યા છે, અમારી આપણું ધૂળમાં મીટાવીને લગ્ન કર્યા છે, અમારા ઉપર કાળો કલંક બેહાડીને લગ્ન કર્યા છે, તો હું ભાગ આપે એને કહીએ? ભાગ કંઈ નહીં મળે, ચોખ્ખા શબ્દમાં તમે એને કહી દેજો. હા હા, ભાગ નથી દેવાનો, પણ એના ફાલ્ગુનીના ઘરવાળાને ભાગ માગવાનું કીધું કોણે હશે? કંઈક તો કરવું ને સમાધાન કરવા હાટું. એટલે ને સમાધાન કરવા તો કંઈક તો કરવું ને. ઓલું હું ભાગનું કહે તો આપણે સમાધાન માટે એને કહીએ અને તો આપણે ભાગ ન દઈએ એવું બધાનું કંઈ મનમાં હોય ને કે હું સમાધાન કરી નાખું ને આમ કરું ને તેમ કરું ને. એને કે તારી કોઈ જાતની ચાલ અહીંયા કામ નહીં આવે. જો ભાગ તો એને એક રીતથી લાખે નહીં મળે. આપણું છે ને એ આપણું જ રહેવાનું છે. પણ ફાલ્ગુની ક્યારેય ભાગ માગે જ નહીં. હા, કુમારે એને પ્રેશર કર્યું છે, મને એવું લાગે છે. તમારી બેનને તમે હજી ઓળખતા નથી. હા, લાલચ છે, લાલચું તમારી બેન. એ તમને ખબર છે? એને જ કાન ભંભેરી કરી રહી છે એના ધણીની કે મારે ભાગ જોઈએ છે. આમે તમારી બેન છે તો ખરી, પહેલેથી એવી જ છે. કોઈની કાંઈ પડી તો નથી. સંબંધ એના માટે શું કહેવાય, આબરૂ એના માટે શું કહેવાય, એ તો એને કઈ જાતની ભાન છે જ નહીં. ભલે એને જે કરવું એ કરે, પણ આ મિલકતમાંથી એને ભાગ નહીં મળે. એક તો મારી ઉપરવટ થઈને લગ્ન કરી લીધા છે અને પાછી ભાગની વાત કરે છે. એને શરમે નહીં આવતી હોય? હું ક્યાં મોઢે ફોન કરું, ક્યાં મોઢે ભાગ લેવા જાઉં, મેં શું કાંડ કર્યા છે, હું શું પરાક્રમ કરીને ઘર બારે નીકળી છું, એને કઈ બુદ્ધિ નથી એને. પણ ફોન ફાલ્ગુનીએ મારી સાથે વાત નથી કરી, એના ઘરવાળા સાથે જ મારે વાત થઈ છે ખાલી. ક્યાં મોઢે વાત કરે? ક્યાં મોઢે તમને બોલાવે? બોલો. એ કંઈક પણ સારું મોઢું રાખીને ગઈ હોત ને તો એ ફોન કરીને કહેત કે ભાઈ મને મિલકતમાં ભાગ જોઈએ, પણ આમાં તો એ માગી નહીં શકે. એટલે ખબર જ છે ધણીને જ આગળ કરવો પડશે એને. ભલે જેટલી રમત રમી એટલી રમી લે. અત્યાર સુધી ક્યારેય શાંતિથી જીવવા નથી દીધો એણે, અને લાગે છે હવે પણ નહીં જીવવા દે. ભલે એને ગમે એ કરવું એ કરે, જ્યાં જવું હોય ત્યાં જાય, પણ ભાગ તો નહીં જ આપું. ઉપરથી મને પોલીસ કેસ કરવાની ધમકી આપતા હતા કે પોલીસ કેસ કરી દઈશું અને નોટિસ આપશું. હજી એને કે સંતોષ નથી થયો આટલું કરીને કે હજી એને કે પોલીસ સ્ટેશનના પગે ચડાવવા? બસ એ બાકી રહ્યું છેલ્લું હોય કે હવે કરવાનું એ પણ કરી લે. બીજું તો હું આમાં કોને ખબર કે આ સુકનમાં તમારી બેના ઘરમાં જન્મી છે. હવે વાત જ નહીં પૂછ. હા, મળી ના હોત ને તો સારું હતું. આટલો ગુસ્સો આવે છે ને મને એના પર. ના ના, ઉપરથી ફોન કર્યો પાછો. તમને તો 2 દિવસ પહેલા દયા આવતી હતી ને, પ્રેમ આવતો હતો ને તમારી બેન ઉપર કે મારી બેન બિચારી ત્યાં દુઃખી છે. જોઈ લ્યો આ તમારી બેન દુઃખી 2 દાંત ક્યાંથી કાઢ્યા? અરે બેન છે તો થોડું ઘણું થાય, પણ મને નહોતી ખબર કે એ આવી રીતે નિયતિ એની આવી હશે, આવું વિચારશે અને આવું કરશે. તમારી બેનના છે ને દાંત ચાવવાના પણ અલગ છે અને બતાવવાના પણ અલગ જ છે. જેમ ભાગવટાણે આપણને કોઈને કાનો કાન ભાઈ પણ પડવા દીધી હતી એને. હા, છે તારી સાચી છે. ભલે
લડવું પડે તો લડી લઈશું, પણ આ પ્રોપર્ટીમાંથી એક ફૂટી કોડી એને નહીં આપું. હા, અને એને કહેજો બીજી વખત ફોન પણ ના કરે કે આપણા ઘરનો ઉમરછડો તો જરાય ન આવે. એકવાર ઉમળો વહેટો નહીં વહેટો એને કહીએ, હવે આ ઘરમાં પગે ના મૂકતી. હવે આ ઘરમાં પગ મૂકવાની વાત તો બહુ દૂર રહી. આ ઘર છોડીને ગઈ છે ને જ્યારથી, ત્યારથી એના નામનું આપણે નહીં જ લીધું છે. તો હવે શું છે? છોડીએ બધી વાત, ચાલ. હા એ રહી ગયો તો. આ ફાલ્ગુની બેન ઉભા રહ્યો તો અત્યારે રોવો છો ને? હે? કઈ કામ હતું? હા મારે કામ હતું. મારતી છે ને બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. એમ કહેવાય છે કે કોઈની આતડી દુભાય ને એવું કોઈ દી ન કરાય. અને તે દી હું જ તમને ભાળી ગયો હતો. અને મેં આ શેઠને શેઠાણીને વાત કરી કે કોઈક ભાઈ હારે એ ઊભા હતા, એટલે જ તમને છે ને આ વધારે મારે છે. પેલા જુલમ તો કરતા જ મને ખબર છે, પણ મેં વાત કર્યા પછી અને હું બારીયાથી બધું જોતો હતો બેન, માર તમને વાગતો હતો પણ મને છે ને ઘા વાગતા હતા એના. માણાનું અવતાર લઈને છે ને મેં બહુ મોટી ભૂલ કરી છે. કારણ કે મારી લીધે કોઈ સ્ત્રી આવી રીતે દુઃખી થાય એ બહારથી ન જોવાય. જો ભાઈ, તમે ભૂલ નથી કરી, ભૂલ તો મેં કરી લીધી છે. એ બધી વાત હાશી, મારી વાત સાંભળો તમે. હા ઈ કોણ છે? અને તમે જુઓ આવી રીતે એને મળો ને એ સારું ન લાગે. મને એકલાને કયો કે એ કોણ છે, હું એને સમજાવે બસ. જો ભાઈ, એ હા. મારા ભાઈ છે, મારો સગો ભાઈ. તમારા ભાઈ છે? હા, અને આ વાત મેં મહેન્દ્રને કહી દીધી છે કે મારા ભાઈ હતા. આટલા વર્ષોથી અમે મળ્યા નહોતા, પણ આમ અચાનક મળી ગયા, એટલા માટે કરીને થોડી ઘણી વાતો કરી લીધી. પછી બેન જેને આ તેથી મેં પાડ્યા હતા એવો ભાઈ હોય કે એટલો જુલમ સહન ન કરે. તમે એને કહી દો ને. હે બેન? જો આ બધી વાત હું ભાઈને કરી શકું એમ નથી, પણ કારણ કે મેં ભાગીને લગ્ન કર્યા હતા. ભાઈએ મને સમજાવ્યું હતું કે જો તું આ ઘર છોડીને જઈશ ને તો તને મારા આમ છે. પણ ખબર નહીં, આ કહેવાય ને કે પ્રેમ આંધળો હોય છે, એવી રીતે જ મહેન્દ્રના પ્રેમમાં હું એટલી ઘડાદૂબ હતી ને કે કાંઈ વિચાર જ નહોતો આવ્યો. મારા ભાઈનું, ભાભીનું, મારા સમાજનું કશો વિચાર નહીં કર્યો અને આવી રીતે ભાગીને લગ્ન કરી લીધા. હવે જે તકલીફ પડવાની છે, જે પીડા સહન કરવાની છે, ફક્ત ને ફક્ત મારે જ કરવાની છે. નહીં, એમાં મારા ભાઈ કાંઈ કરી શકે એમ નથી. તમારો એ ભાઈ કાંઈ ન કરી શકે તો કાંઈ નહીં, પણ હા ભાઈ તો કરી શકશે ને કામ. હે? રહેવા દો ને ભાઈ, શું કામ પોતે તમારી ઉપર તકલીફો લેવા માંગો છો? અરે આનથી મોટી તકલીફ કહેવાય જ નહીં એ કઈ. તમારી ઉપર આ જે હાથ ઉપાડે છે ને એ, અને આ બધું છે ને મારથી નથી જોવાતું બેન. હા જો હું તો આ ઘરનો નોકર છું છતાંય. એ જ કહું છું કે રહેવા દો, તમારી નોકરીને ખાલી ખોટી મારા લીધે ખતરામાં નહીં નાખો. હે ખબર નહીં મારા નસીબમાં કદાચ આવું જ લખ્યું હોય અને મારે સહેવાનું હશે તો હું સહન કરીશ. જ્યાં સુધી થશે ને ત્યાં સુધી હું સહન કરીશ. પણ અને તમને પછી મારી પાસે એક રસ્તો વધે છે, કયો એ અપનાવી લઈશ. કયો રસ્તો? એ રહેવા દો વાત, એ પછીની વાત છે. તમારા શબ્દ નથી બોલ્યા પણ કયો રસ્તો કયો છો એ મને ખબર છે. કારણ કે બહુ દુઃખી માણા હોય ને એની પાસે એક જ રસ્તો હોય, મરવાનો. મારા સિવાય બીજો એની પાસે કઈ રસ્તો જ ન હોય. પણ પણ તમને ન ખબર હોય ને તો હું કહી દઉં કે તમે જો આ મરવાનું વિચારતા હોય ને તો એ વિચારવું ને
એ હો બ્રાહ્મણને મારવાનું પાપ લાગ્યા જેવું છે હો. હા, આ ભગવાન આપણને માણા એમણામ નથી બનાવતા. એટલે હા, જ તો કહું છું કે હજી હું કમજોર નથી પડી, પણ જ્યારે એવું લાગશે ને કે હવે આ પીડા નથી સહેવાતી, ત્યારે હું મારો રસ્તો કરી લઈશ. પણ હું કોઈને તકલીફ નહીં આપીશ, નહીં મારા ભાઈ ભાભીને કે નહીં અહીંયા કોઈને. જો બેન, તમે છે ને અવાજ ઉઠાવો હવે. ના, તમે મારી વાત સાંભળો. તમે તમારા કામથી મતલબ રાખો, નહીં તો છે ને મારી સાથે તમારે અહીંયા ખોટી પીડા સહન કરવાની આવશે. તમે આગળના નોકર છો ને, તો બસ તમે તમારું કામ કરો, મને મારો ભગવાન જોઈ લેશે. કહેવાય છે ને કે સ્ત્રી સહન શક્તિની મૂર્તિ છે. એ મૂર્તિ મેં આજ જોઈ લીધી. થોડાક રૂપિયા આવે ને તો આ મકાન રિપેરિંગ કરાવી નાખીએ. કાંઈ નહીં, મહેન્દ્ર આવે એટલે માગું રૂપિયા, બીજું તો શું. ચાલ ની હવે રોતલ ની આહુડા જ પાડતી હોય જ્યારે હોય ત્યારે. શું છે એલા? બોલો તમે હું અહીં વાટે ઊભા છો? આ તને દેખાતું નથી? આ હાવ ખબળી ગયું છે મકાન, તો રિપેર કરાવીએ, થોડાક રૂપિયા આપતો. રૂપિયા? રૂપિયા તમને મળી જાહે. મળી જાહે એમ નહીં, મળવા જોવે. અહીંયા કે વાતો કરે કાંઈ ન થાય. તારા હાળાને કે ને જે ભાગમાં આવે છે એ આપી દે. અરે આને લઈને તબતબાવીને એટલે જ ગયો છો પોલીસ સ્ટેશને કેસ લખાવા, પ્રોપર્ટીમાં અડધો અડધ ભાગ માંગવા. અને દેહે જ ને કેસ લખાયો એટલે કા મારી રાણી દેહે ને. જો આ પાડી દેહે. દેહે અને દીધા એમાં કેટલો ફેર? કેસ લખાવ્યો એ ભાઠા મારે ને તો ભલભલા સીધા થઈ જાય, જેમ હું આને મારું છું એમ. મારે એ છે ને વાર્તાઓ નથી સાંભળવી, મારે હાલ રૂપિયા જોઈએ છે. બોલ તારું શું કેવું છે? કેમ થાય? તારો ભાઈ અત્યારે દેહે માગું? હા છે એ લુખેશ પાસે પૈસા. ફોન જ ન ઉપાડે લુખે, શું ઉપાડે? આ હું જેટલો ઓળખું છું એટલો તમે કેમ મારા હાળાને ઓળખવા માંડ્યા? એટલે ભાઈ આખો મલક ઓળખે છે. હા બાપુ વાત તો સાચી છે, મારો બેટો ગામમાં તો આવતો નથી, પણ કેસ લખાવી દીધો એટલે ક્યાં જાહે? દેહે જ ને. જો કેસ લખાવી દીધો છે એનું સોલ્યુશન કદાચ હું મરી જાઉં પછી આવે. મારે તો અત્યારે હાલ આ હથેળીમાં રૂપિયા જોવે છે. રસ્તા ઘણા છે હાલ રૂપિયા લેવાના, પણ તને દેખાતા નથી. ક્યાંથી દેખાય? તમે દેખાડો તો લઈ આવો આગળ. ત્યાંથી નથી દેખાતા. અરે હું દેખાડું ને તું લઈ આવી. સાંભળ તો, લઈ આવીશ ને હું રસ્તો બતાવું. હા લઈ આવું બાપુ, તમે કહો ને એવું ન બને, એવું ન જાવ એવું બને. તે પોલીસ કેસ કર્યો છે, એનું સોલ્યુશન ક્યારે આવે ક્યારે નહીં. પછી એનો ભાઈ અત્યારે હા પાડે છે રૂપિયા આપવા માટે, પણ ક્યારે આપે ક્યારે નહીં. એની કરતાં એક કામ કર ને, આને જ વેચી નાખ ને. લે હા તમારી આઈડિયા તો બહુ સારી છે, પણ આમ જોવો તો ખરા, આ ધોળી છે ને પણ હાવ નકામી છે. એક લાફો મારું ને તો 3 આંગળી પડી જાય છે. હે તો આ ડોબા જેવીને લે કોણ? હા આના કોણ રૂપિયા દે? તું એમ કહેશો કે આને કોઈ ન લઈ જાય તો આ ઘર સુધી તો કસ્ટમર આવે છે. કોણ કસ્ટમરની વાત કરો છો તમે? કેમ તને નથી ખબર? હા વાત તો આમ તો ગળે ઉતાર્યા જેવી છે. હે મારે રૂપિયાની જરૂર છે. હવે તું બાપુએ કીધું ઈ રસ્તેથી આવે કે તારો ભાઈ આપે? હે એટલે રૂપિયા તો જોહે જ. કેસ લખાવ્યો છે ને ભાઈ, ભાઈ આપશે પૈસા. હું અંદર જાઉં? જાવું છે? કેમ એટલું હાલીને આવી થાકી ગઈ? આરામ કરવાનું મન થાય છે તને? હે એલા વધારે હું કામ ડાઘ પાડે છે? કોઈ નહીં લઈ જાય પાછો. હાલ નીકળ. અને તારા ભાઈને ફોન કરીને કેવું જ કહી દેજે, જેમ બને એમ વહેલી તકે રૂપિયા જોઈ. નકર મારા બાપુએ કીધું ને એ રસ્તો અપનાવવો પડશે. કા બાપુ? હા હા શું વાત કરે છે? એવું છે? સારું કહેવાય ને યાર. અય હા હા આ તો ખુશીના સમાચાર છે. કેટલા સમયથી તારો રાહ જોતો હતો. બસ હવે ભગવાન દીકરો આપી દે કે દીકરી, એ જે આવે એ પણ આ કોઈ કાગળ આપી ગયું છે હવે. હા પણ શાંતિ રાખને બે મિનિટ. તારી ભાભી છે ભાઈ,
એ ભાઈ શાંતિ રાખ, હા શાંતિ રાખ, હજી બધું વાર છે. બાજુમાં ભાભી જ હોય કે બાજુવાળી ન હોય? હું પેંડા ખવડાવીશ, હા ખવડાવીશ તને, પેંડા ખવડાવીશ. યો હરી ફરીને એક વાત સમજી ગઈ હું વાત. હા આપો, ભાઈ તમે તમારા ઘરે કરો ને એમ કહીએ. આપો આપો, લે લે કોણ છે? વાત કર, ખબર પડશે. કોણ છે પણ? વાત કર છે. ને. હા જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? અરે સરસ સરસ, વધારે લ્યો તમને. હારું હારું. પેલી વાત તારી ભાભીને કરજે. તો હવે પેંડા કેદી ખવડાવવા? હે હારું હો. આપો તમારા ભાઈને, મારે લપ નથી કરવી તમારી યારે. તમારા ભાઈઓ બધા આવા જ છે. સારું ચાલ, પછી ફોન કરું. હા એને કંઈક ધંધો નથી બીજો? ફ્રેન્ડ હોય તો હસી મજાક કરતો. શું આખો આવે? કાગળ આપી ગયું છે, લ્યો તો જોવો તો. હા તમારું નામ દીધું કે છે ઘેરે કે રાજભાઈ કે? કોણ આપી ગયું? હા કોક ભાઈ આવ્યા હતા અજાયણા તમારું નામ દઈને. અરે આ કાગળિયું નથી, તો હા નોટિસ છે, નોટિસ. શેની? આખરે જેનો ડર હતો એ જ થયું. ફાલ્ગુનીએ નોટિસ મોકલી છે આ મિલકતમાં ભાગ માટે. ખબર જ હતી, ખબર જ હતી કે તમારી બેન કંઈક આવું જ કરશે. અત્યાર સુધી મિલકતનો મી હું કહેવાય ને એ પણ ખબર નથી પડતી એને. હવે મિલકતમાં ભાગ લેવા આવેલી એવી. શું ધારી છે એને? શું કરવા બેઠી કઈ સમજાતું નથી. કોઈ બેન ઉઠીને ભાઈ પાસે આવી રીતે પ્રોપર્ટી માગે? કાંઈ નહીં તો પોલીસમાં લખાઈ આવી લે મિલકત હાટું. અને જરાય શરમ નહીં આવી તમારી બેનને કે હું કરું છું એમ? હા, મને લાગે છે કે આ લોકોને સબક શીખવાડવો પડશે. જો આવી રીતે આપણે ઢીલું મૂકી દઈશું ને તો આ બધા આપણી માથે ચડીને તાંડવ કરશે. મને તો વિશ્વાસ નથી આવતો કે મારી સગી બેન મિલકત માટે મને નોટિસ મોકલે. બેન નહીં, બેનના નામે બહુ મોટી દુશ્મન તમારા ઘરમાં અત્યાર સુધી હતી. હા તેથી તમને બહુ પીલુડા આવી ગયા હતા આંખમાં. લ્યો લઈ લ્યો એ પીલુડાને. તેથી તમારો બહુ જીવ બળતો હતો. મારી બેન બિચારી દુખી છે. આપો રૂમાલ, આવડેલું શ્વાસ લે મારી હાડીને પાલવ આપો. રડો હજી એના નામે. દયા ખાઈને એના ઉપર. હા, તું જે કહે છે ને એ બરાબર જ છે. હા, ઘરે આવવાનો મોકો નથી મળતો ને એટલે એને મિલકતમાં ભાગની લાલચ જાગી છે. હવે જ્યાં સુધી ભાગ નહીં લે ત્યાં સુધી આવી જ રીતે આપણને હેરાન કરશે. પણ એને હું શાંતિથી આવી રીતે રહેવા પણ નહીં દઉં. એક તો મારા નામ ઉપર ખાલી ટીલી લગાડી છે અને ઉપરથી આવી નોટિસો મોકલે છે. હું અત્યારે જ એની પાસે જઈને આ વાતનો જવાબ માગીશ. તમે એક નહીં હું પણ આવે કહેતા હોય તો કે તમારે એક જ જવું છે. કાંઈ નહીં. આમ તો તમે એકલા જ જાઓ, મારાથી વધારે બે શબ્દો બોલાઈ જાય હું આવે ને તો. હા, ખરી વાત છે તારી. હા, માણસ મિલકત માટે આટલી હદ સુધી પણ નીચે જાય ખબર નહોતી. સગી બેન એના ભાઈ ઉપર કેસ કરે. અરે દીકરી પરણીને સાસરે જાય ને ત્યારે બધું બાપના ઘરે મૂકીને જાય છે. પણ હું પણ શું બોલી રહ્યો છું? કોને સમજાવો? જેનામાં સમજણ શક્તિ હોય એના માટે તમે વાત કરો. આ દીકરી હારે જાય ને એટલે હથેળીના 2 થાપા મારીને જાય અને કે લગતી જાય ત્યાં કે આજથી બધું મારા ભાઈને હોપતી જાઉં છું. અને ભાગીને લગ્ન કર્યા છે તોય હક નથી. અને થાપા નથી માર્યા ને એટલે આના પર એને સહી જોઈએ છે. ના ના, તમારી બેને થાપા માર્યા છે પણ તમારી પીઠ પાછળ હા, અને તમારા મોઢા ઉપર. સાચી વાત છે તારી. હું એની પાસે જઈશ અને આ વાતનો જવાબ માગીશ કે આવું કરવાથી તને મિલકતમાં એક ખોટી કોડી પણ નહીં મળે. જે કરવું પડશે ને બધું કરી લઈશું. લડવું પડે ત્યાં સુધી લડી લઈશું. પણ આમાંથી એક ખોટી કોડી પણ એને નહીં આપો. હવે આ કોકડું ગૂંચવાયું છે તો એનો કઈ ઉકેલ આવશે કે નહીં? આ પૈસા કેદી આવે છે? મહેન્દ્ર મળ્યો હતો તો કહેતો હતો કે મેં કેસ કબાડા કર્યા છે, આવી જાય, બીજું શું હોય. હા પણ એ કેસ કબાડા કર્યા છે ને પાછું એમાંય તમને ખબર છે ને બધાય અંદર પૈસા દબાવીને આપણા ભાગે કાંઈ આવવા નહીં દે. અરે એ બધું થાય તો આપણી પાસે એની પત્ની છે કે નહીં એમાંથી વસૂલ કરી લેવું. કેવી વાત કરો છો વેચી તમે તો. નાખશું. કેવી વાત કરો છો? શેઠ, મારે તમારા એક વાત કરવી છે.
હા બોલ ને, શું વાત કરવી છે? જો તમે આ બધી વાત કરો છો ને એ ઠીક નથી. ઠીક ન હોય તો કાંઈ નહીં, તું એને હારી વયો જાજે, વેચી નાખી ને ત્યારે. અરે મને વેચી નાખો, હાલો બસ મને વેચી નાખો. તારા 5 રૂપિયા ન આવે, તને વેચીને શું કરવું? અહીંયા ઘરના કામ કોણ કરે પછી? શેઠ આ બધું ખોટું કહેવાય. પેલા તું મને એ કે અમારા ઘરમાં આ જે પણ કંઈ ચાલી રહ્યું છે એમાં તું વકીલ બનીને હું કામ આવ્યો છે? કારણ કે મારથી આ પાપ થઈ ગયું હતું ને, મેં તમને ઓલી વાત કરી હતી એટલે. અને આમાંય તે નો વાત કરી હોત ને આવું બધું થાત તોય બોલવું તો પડે ને. હા, બોલવું પડે. અહીંયા અમે તને નોકર બનાવીને લાવ્યા છે, અમારા ઘરનો માલિક નહીં. હા, હું નોકર જ છું, પણ એક વાતનો મને જવાબ આપો. આ ભગવાને તમને એક દીકરી આપી હોત અને એની હારે કોક કાક. બસ, તારા સવાલના જવાબ દેવા માટે અમે અહીંયા બંધાણા નથી, બરાબર? એટલે તું તારી ઓકાતમાં રહેજે, ભૂલી નહીં જાતો. તું આ ઘરનો નોકર છે, માલિક નહીં. શેઠ તોય તમે વિચારો ને હે. અને સ્ત્રી છે એ લક્ષ્મી એ કહેવાય. તું મને સમજાવે છે કે સ્ત્રી કોને કહેવાય? મને બધી ખબર પડે છે કે ઘરની દીકરી ઘરનો દીવો કહેવાય, વહુ ઘરની લક્ષ્મી કહેવાય, હું માં કહેવાવ, મને બધી ખબર છે. એટલે મને સમજાવવાની કોશિશ નહીં કરતો. તું જે અવકાત છે ને તારી એમાં જ રહેજે, એની ઉપર વટ ન જતો. હા, આ તો મારા દીકરાના ભાગ ફૂટ્યા છે, તે ગમે ને છે પકડીને લાવ્યો. કોણ જાણે કેટલી જગ્યાએ કાળા મોઢા કર્યા છે. ના ના, આ તમારી ભૂલ થઈ છે. તમને ખબર ન હોય તો કહી દઉં કે એ ભાઈ મેં જેની વાત કરી હતી ને એ તો એનો ભાઈ છે, હગો ભાઈ. હા, તો અમે એ જ કહીએ છીએ, ભલે એ એનો હગો ભાઈ જ છે, અમે કાંઈ નથી કહેતા, પણ એની બેન છે તો જે કાંઈ મિલકત છે એમાંથી અડધો ભાગ અમને મળવો જોઈએ કે ન મળવો જોઈએ? નહીં, માફ કરજો, મારે બોલાય નહીં, પણ એમાં તમારો થોડો હક લાગે. અરે દીકરીનો બાપ હોય ને, જેટલા સંતાનો હોય ને એટલા ભાગ પડે, પછી છોકરા હોય કે છોકરી હોય. પણ તમે કાં આવા અણસમજુ બનો છો? પૂછીને કોને આને પૂછો છો કે એને આપવું જોઈએ કે ન આપવું જોઈએ? અને જો બહુ તારામાં એટલી બધી બેન માટે લાગણી હોત ને તો પહેલી જ વખતમાં તારે પહેલાં બધું જાણી લેવું હતું અને પછી અમને કહેવા આવવું હતું. અમને જ્યારે કહેવા આવ્યો ત્યારે તો ઓલો અજાણ્યો પુરુષ હતો. મને પેલા બીક લાગી હતી કે કોઈ માણા આ બેન બા ભોળા છે તો કાંઈ ફસાવતા નથી ને, એટલે મેં તમને વાત કરી. ઠીક, એનું ભોળપણ હતું કે મારા દીકરાને ફસાવીને એ અહીંયા આવે અને એને ભોળી કહે છે તું? અરે મહા ચાલાક છે. અહીંયાનું બધું પડાવી માગવા જ આવતી હતી અને આવી હતી. એટલે તું છે ને એનો પક્ષ લેતો જ નહીં, અને એ તારી કોઈ સગી બેન નથી થતી. અને તારે એલા ઘરમાં કાંઈ બીજા કામ નથી આ સિવાય? કામ તો છે, પણ આ બધું છે ને ત્યાં લગી મને કામ કરવાનું મન નથી થતું. તો છૂટો થઈ જા, ના, ના. ઘરેથી નીકળી જા. ના ના, તમ તાર હું બધાય કામ કરી નાખી. આ બધું થાય છે એટલે તને કામ કરવાનું મન નથી થતું, 2-3 ટાણા જમવાનું મન થાય છે. એ તો કેવો મજાનો થાળી ભરીને બેસી જાય છે, તો કેમ બેનની લાગણી નથી દેખાતી? એ વાત તમારી હાચી. હજી એક વાત મારી પાસે છે. મારી વાત સાંભળો. હું આખી જિંદગી છે ને આ મફતમાં કામ કરે, ખાલી મને ખાવાનું જ આપજો બસ. તો અમે કોઈ દિવસ કોઈની પાસે મફતમાં કામ નથી કરાવતા અને ભગવાનના ગુનેગાર નથી થતા. એટલે તને તારો પગારે મળશે, તને તારું ખાવાનુંય મળશે, પણ આ છે ને અમારા ઘરની પંચાયત કરવાનું રહેવા દે, બીજું કાંઈ નહીં. તારી બેનને સમજાવી દે ને, તું બેન માનતો હતો કે ભાઈ આને અડધો ભાગ આપી દો એટલે તને શાંતિથી જીવવા દે. એ બિચારાને કેટલીક તમારે દુઃખી કરવી છે, હું એમ કહું છું. દુઃખી હાથે કરીને થાય છે. મિલકતમાં ભાગ આપી દો એટલે વાત પૂરી. પછી આમ જો હથેળીમાં રાખીએ. હવે જાઈશ કે પછી ધક્કા મારું? તને ગમશે? મારો બેટો નોકર થઈને માલિક બનીને સમજાવવા આવ્યો છે. फाल्गुनी, फाल्गुनी, फाल्गुनी क्या છે? તમે ફાલ્ગુની બેનના ભાઈ છો? હા, એનો જ ભાઈ છું. સારું. એને બોલાવો. ફાલ્ગુની બેન,
કોણ છે? આ તમારા હાળા છે જવો. ઓહો હો હો. ફાલ્ગુનીનું શું કામ છે ભાઈ તારે? જવાબ લેવા આવ્યો છો એની પાસે. શેનો? શું છે આ બધું? હે? શું છે? આ નોટિસ આવી છે કે તમારે મિલકતમાં ભાગ જોઈએ છે. શેના ભાગની વાત કરો છો? તારી પ્રોપર્ટીમાં અડધો હિસ્સાની વાત કરું છું. હા, એટલે હિસ્સો તમારે જોઈએ છે? ના, મારે નથી જોતો હિસ્સો. હા રહી, હા હા તારી બેન, આને હિસ્સો જોઈએ છે, મારે નથી જોતો. હા હા અચ્છા, એક તો મારા બાપના નામ ઉપર કલંક લગાડ્યું અને હજી તારે પ્રોપર્ટી પણ જોઈએ છે. સાંભળી લે, તારે જ્યાં દોડવું હોય ને ત્યાં દોડી લેજે. આ પ્રોપર્ટીમાંથી તને ફૂટી કોડી પણ નહીં મળે. તારે પ્રોપર્ટીમાં ભાગ જોઈએ છે, તારે ભાગ જોઈએ છે પ્રોપર્ટીમાં. અને હા, ભાગ જોઈએ છે. મને ખબર નહોતી કે તું આટલી લાલચી નીકળીશ. એક તો અમારા બધાને નીચા જોયા જેવું કર્યું અને આવા લુખ્ખા સાથે લગ્ન કરીને હવે પ્રોપર્ટીમાં પણ ભાગ માગે છે. સાંભળી લેજે, તને એમાંથી એક ટુકડો પણ નહીં મળે, એક ટુકડો પણ નહીં. તો તને પ્રોપર્ટી નથી આપવી હે? એ તો કેસ કર્યો છે એટલે લઈને જ રહીશ. શું કીધું? લુખ્ખો. તો તારામાં છે ને તારી બેનને સાચવવાની તેવડ નહોતી એટલે મારી સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા છે. એટલે તારી બેન તો હું કહું ને એટલું જ પાણી પીશે. એટલે વધારે અહીંયા બોલવાની જરૂર નથી. જોયું? હા, તારી સામે જ તારા ભાઈને કેવું બોલી રહ્યો છો અને એ પણ તારા કારણે. આજે મને તને બેન કહેતા પણ શરમ આવે છે. તે મને આની સામે પણ બોલવા જેવો નથી રહેવા દીધો. હવે લે આ તારી નોટિસ. તારે જ્યાં જવું હોય ને ત્યાં જાજે, જે કરવું હોય તે કરજે. અને આમ પણ તારા નામનું તો અમે લોકોએ નાઈ નાખ્યું છે, પણ મને નહોતી ખબર. હું તને એક મોકો આપવા માંગતો હતો, પણ ત્યાં કાંડ કરીને આજે થોડા ઘણા વધેલા સંબંધોને પણ પૂરા કરી નાખ્યા છે. વાહ રાજભાઈ વાહ, તમે એમ કહો છો કે મેં તને એક મોકો આપ્યો હતો તમારી બેનને, પણ તમારી બેને કેટલાને મોકા આપ્યા છે એ ખબર છે તમને? અને એક બીજી વાત, જ્યારે કોઈ પણ ઘરની દીકરી પરણતી હોય ને ત્યારે એને કરિયાવરમાં યથાશક્તિ કંઈ ને કંઈ તો બાપ આપે જ, પણ કમનસીબે તમારી બેન તો ભાગીને લગ્ન કર્યા છે. હા, એટલે જ એને મેં કઈ નથી આપ્યું. જો વાસ્તે ગાસ્તે મારી બેનને લઈ ગયો હોત ને તો તમારા ઘરમાં ભરાય ને એટલું આપી દેત. પણ આ તો શું કેવું એને. પણ ભાગીને આવી છે ને તો પણ કરિયાવરમાં એનો હક તો લાગે જ અને એ તમારે આપવા ન જ હોય. ઓહો, બહુ સારું બોલતા આવડે છે. તમારી જેમ. બોલતા નહીં, કરતા પણ આવડે છે. અત્યારે તો ફક્ત નોટિસ જ મોકલાવી છે. હા, જરૂર પડે કોર્ટના પગથિયા ચડાવતા પણ અમને બંનેને આવડે છે. હો, એટલે થારે જ્યાં દોડવું હોય ને ત્યાં દોડી લેજે. કારણ કે અત્યારે ભારતના સંવિધાનમાં દીકરીઓનો ભાગ લીગલી થઈ ગયો છે, યાદ રાખજે. હા, જ્યારે દીકરી પરણીને સાસરે જાય ને ત્યારે બે હાથે થાપા મારીને જાય છે કે બાપ હા બધું તને મુબારક. એ 10 આંગળીઓથી સહી કરીને જાય છે. પણ તને તો શું કહું, કારણ કે તું તો એ થાપા મારવા રોકાણી નથી ને, એટલે તું પ્રોપર્ટીમાં ભાગ માગે એટલે તને કોઈ દુનિયા નહીં કે, પણ મને આખી જિંદગી અફસોસ રહેશે કે હું તારો ભાઈ છું. એટલે ભાઈ કામની વાત કરીને ભાઈ મહેન્દ્ર, આપણે એનું ભાષણ સાંભળવા અહીંયા નથી ભેગા થયા. હા, જો ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, આ ભાગ છે ને લેવાની લાલચ અમને કોઈને નથી. આ તારી બેને કીધું તું ને એટલે તારી પ્રોપર્ટીમાં હિસ્સો માંગીએ છે. બાકી તું અહીંયા જે બોલે છે ને એ સાંભળવાનો મને જરાય શોખ નથી. હો, બસ કરો હવે, બસ કરો. એ શું છે?
તમારે શું છે? અને રાજભાઈ, મારે તમને વાત કરવી છે. તમે હમણાં વાત કરી ને કે દીકરીના લગ્ન થઈ જાય એટલે થાપા મારે, તો એક વાત કાન ખોલીને સાંભળી લ્યો કે આ બેન તમારી જ્યારે ભાગી ને ત્યારે એને મનોમન થાપા મારી દીધા છે. અને વાત રહી આ પ્રોપર્ટીની, તો પ્રોપર્ટી છે ને એને નથી જોતી, આ લાલસુડાવને જોતી છે, લાલસુડાવને. ઓય, હા, શું છે? મોઢું સંભાળીને વાત કર. હવે હું મોઢું સંભાળીને વાત નહીં કરું, કારણ કે અરે આ તો સહન શક્તિની મૂર્તિ છે. એ હજી સહન કરશે. એને તમે મારી નાખશો ને તોય કાંઈ નહીં બોલે, પણ હવે મારી સહન શક્તિની હદ હવે પૂરી થઈ ગઈ છે. શું કીધું તે? તારી એટલી હિંમત વધી ગઈ તું મારા ઘરનો નોકર થઈ અને મારા બાપ સામે ઊંચા અવાજે વાત કરે? હે? હા, તારી બે કોડીની ઓકાત છે. જે થાળીમાં ખાય ને એમાં છેદ ન કરાય. અરે શેત તો તમે કર્યું છે. અને બીજી વાત એ કે હજી તમને એવું લાગતું હોય ને કે હજી આને મારવો છે તો મારી લ્યો. મેં બધાય પુરાવા છે ને મારી પાસે રાખ્યા છે. તમારી બધી વાતચીત ચાલતું હોય ને એ વિડીયો ઉતારી લીધો છે, એટલું યાદ રાખજો. એક કઈ નહીં બસો તમે, 3 માંથી એક કઈ નહીં. હા, અને રાજભાઈ તમે આની સામું તો જોવો હે કે પેલા કેવી હતી તમારી બેન ને અત્યારે કેવી છે, કેટલું સહન કરે છે, રોજ આના હાથનો માર ખાય છે. શું છે આ બધું? હે? તું ખાલી એકવાર કહી દે, જે સાચું છે એકવાર કે. શું આ લોકો તને હેરાન કરે છે? બેન, તમે મને ભાઈ માનતા હોય ને તો આજ તમે જે છે એ બધું હાસુ બોલી દો, નકર તમને મારા આમ છે. જો, તારે ડરવાની જરૂર નથી. હકીકત તું મને કહી દે. તારે પ્રોપર્ટીમાં ભાગ જોઈએ છે? હું બધી તૈયારી કરીને જ આવ્યો છું. હું ધારું એ કરી શકું છું. તને પ્રોપર્ટીમાં ભાગ પણ આપી શકું છું ને તને પ્રોપર્ટીમાંથી એક તણખલું પણ ના આપી શકું. હું પોલીસ સ્ટેશને લખાવીને જ આવ્યો છું જે મારે લખાવાનું છે. તારા મોઢે એકવાર બોલ કે આ લોકો તને હેરાન કરે છે. નહીં બોલે. મારી બિલાડી છે, મારું દૂધ પીવે છે. તારા ગુણગાન તો કોઈ દિવસ નહીં ગાય. હા? જો ફાલ્ગુની, હું તને કહું છું, હકીકત કે મને. હિંમત નહીં કરે તો ક્યારેય નહીં કરે. જો, આજે તારી પાસે મોકો છે અને આજે તું મોકો ચૂકી ગઈ ને તો સમજી લેજે કે ફરી વાર તું મારું મોઢું પણ નહીં જોઈ શકે. અરે કહી દે ને તારે ભાગ જોઈએ છે. હા, બેન, ગવાહી હું દે, મારી પાસે બધાય પુરાવા છે, જે સાચી હકીકત છે ને એ કહી દો. જો, તારો ભાઈ અહીંયા ઊભો છે, તારે કોઈથી ડરવાની જરૂર નથી. સાંભળ, હા, રોજ મરવું ને એના કરતા એકવાર મરી જવું સારું. મારી બેન આવી નહોતી. મારી બેન હસતી રમતી ખેલતી કૂદતી હતી. હા, તારી હાલત તે જોઈ છે, હાલત જોઈ છે તે શું કરી નાખ્યું છે તે. તો આજે નહીં બોલે ને તો જિંદગીભર તું બોલવાને લાયક નહીં રહે. મને કઈ નથી જોઈતું, મને કોઈનું કઈ નથી જોઈતું. મારે શાંતિથી જીવવું છે બસ, બીજું કઈ નથી જોઈતું. એટલે તમે લોકો મારી બહેનને હેરાન કરતા હતા. બહુ આંગળા પાડી લીધા એને. તમે લોકો એને લોહીના આંસુડે રોવડાવી છે. પણ હવે યાદ રાખજો કે મારી બેન આ ઘરમાં ક્યારેય પાછી નહીં આવે. પ્રોપર્ટી જોઈએ છે ને એ ફૂટી કોડી પણ નહીં મળે, યાદ રાખજો. જો બેન, હવે તારે નક્કી કરવાનું છે
કે તારે નરક જોઈએ છે કે સ્વર્ગ? અહીંયા રહીશ ને તું ઘૂંટી ઘૂંટીને મરી જઈશ. સૂર્યાસ્ત થાય ને તો સૂર્યોદય પણ થાય છે. માન્યું કે તે તારા જીવનમાં બહુ મોટી ભૂલ કરી છે. જાવા હવે હરામી માણસને તે પસંદ કર્યો, પણ અત્યારે જિંદગી તને એક મોકો આપી રહી છે. એ મોકાનો સ્વીકાર કરી લે. ભાઈ હું અહીંયાથી ક્યાં જઈશ અને શું કરીશ? હા, તારો ભાઈ જીવે છે, હજી મરી નથી ગયો. પણ ભૂલ મેં કરી છે ને. આ લોકો તને નહીં જીવવા દે ભાઈ. એના કરતા મને મારા હાલ પર છોડી દે અને તું જા. તું જા. નહીં, તું શું કહે છે? આ લોકો મને જીવવા નહીં દે. અરે આ લોકોની ઓકાત શું છે કે મારો વાળ પણ વાંકો કરી શકે? તું ખાલી એકવાર કહી દે કે આ નરકમાં તારે નથી રહેવું, પછી પણ હું જોઉં છું કે કોણ તારી સામે કાળી નજર પણ કરે છે. એલા તારી બાયડીને તારી સામે લઈ જવાની વાત કરે છે ને મૂંગો હું ઊભો છો? નાયકને બે ઝાપટ. ફાલ્ગુની, તારા મોઢે સાંભળવા માંગુ છું. ખાલી એકવાર કહી દે કે મારે આ નરકમાં નથી જીવવું. તારામાં જેટલી તાકાત હોય ને એ શબ્દોનો પ્રયોગ કરી લે, પણ તારી બેન મને મૂકીને આ ઘર છોડીને જવાની વાત નહીં કરે, કોઈ દિવસ નહીં કરે. ફાલ્ગુની, લઈ જા મને. લઈ જા અહીંયાથી. હે, તારી આટલી હિંમત? હું તને આ ઘરમાં તારી સાથે પ્રેમ લગ્ન કરીને લાવ્યો છું. જ્યાં સુધી તારી અર્થી ન ઉઠે ને ત્યાં સુધી આ ઘર એક પણ શબ્દ નહીં, એક પણ શબ્દ નહીં. અત્યાર સુધી તારી પત્ની હતી, હવે એ મારી બેન છે. અને મારી બેન ઉપર જો જરાક પણ કાળી નજર કરી છે ને તો તારો જીવ લઈ લેતા મને વાર નહીં લાગે. અત્યાર સુધી તો અને બહુ વેઠી લીધું છે. હવે તારાથી થાય ને એ કરી લેજે. હું મારી બેનને લઈને જાઉં છું. હજુ તો એ મારી પત્ની જ છે. જ્યારે ડાયવોર્સ પેપર તૈયાર થાય ને ત્યાં સુધીમાં તો મને બધાય ખેલ ખેલતા આવડે છે. હા, હા, તે એને હેરાન કરી, એને પરેશાન કરી. એના પુરાવા અશોક પાસે પણ છે. અને અત્યારે તું જે બોલી રહ્યો છે ને એ બધું આમાં રેકોર્ડ થઈ રહ્યું છે. કઈ વાંધો નહીં. કોઈની પરમિશન વગર રેકોર્ડિંગ કરવું એ પણ એક ગુનો છે. હું પણ એટલો ભણ્યો છું. અને આની પાસે જે કઈ પુરાવા છે ને વિડીયોના, એનો જવાબ પણ મારી પાસે છે. જે જ્યાં હું આપવાનો હશે ને ત્યાં આપીશ. આ બેનની સાથે સાથે એક ભાઈ પણ લેતો જા. ઠીક છે. હવે તમે છો અને હું છું, જોઈ લઈશું. હા, એ તો જ્યારે અહીંયા ગાડી આવશે ને તેડવા ત્યારે તમને ખબર પડશે. ચાલ બેન, ચાલ. અને હવે એકવાર વિચાર કરી લેજે, પછી દાદર ઉતરજે. વિચાર કરવાની જરૂર મારે નથી, હવે તારે છે. હવે તમે બધા રાતા પાણીએ રોશો. હા, વાત યાદ રાખજો. જેટલી મારી બેનને હેરાન કરી છે ને એનાથી 3 ગણા આંસુડા તમને ના પડાવું ને તો માનજો કે હું ફાલ્ગુનીનો ભાઈ નહોતો. ચાલે શોખ. હો જોયા તારી જેવા જિંદગીમાં.